तेरी वाणी की धुन सुन के मैं नाचूंगा मैं तू अब जहाँ तुम सब में हो तुम मुझ में हो तुम हो तो खुश सारे मेरा संसार हो तुम प्रेम हो तुम प्रीत हो मनमीत हो मेरे मनमीत हो प्रीत हो प्रीत हो प्रभु मेरे मनमीत हो मेरे मनमीत हो मेरे मनमीत हो તમને મોકલી યાદ છે ને લિંક હમણાં અહીંયા નીચે રાખી એક ખાસ વિનંતી ચપ્પલ પહેરેલા હોય તો બહાર આપણે મૂકીને આવીએ ચપ્પલ પહેરીને આપણે ના બેસીએ ખાસ ધ્યાન રાખજો
ખાસ એનું ચપ્પલ પહેરેલા બાજુમાં કાઢી દેજો. આપણે પહેરીને જઈશું ખાસ પ્રભુના કીધું અને પ્રભુના વાણ સાંભળો. જેમના નિમિત્તે આપણે ભેગા થયા છીએ સ્વર્ગીય શ્રી અશ્વિનભાઈ, એમના નિમિત્તે ક્યાંક આપણે લાઈફમાં ધર્મનો જન્મ થાય એ ભાવ સાથે આપણે બધા જ આજે આ સભામાં જોડાશું અને ખાસ 4 ટોપિક પર આપણે લેવાના છીએ. ક્રોધમાન, માયાલોભ, એની સાથે હસમુખભાઈના જીવનને પણ જોવું છે, એના સત્કારને પણ જોવા છે, એના ગુણોને પણ સાંભળવા છે. બસ ખાસ એમના જીવનથી ક્યાંક નાનકડું પણ એવો ગુણ લઈને જઈએ અને એમના જીવનને, એમના આત્માને શાંતિ મળે એ ભાવ સાથે આપણે અહીંયા ભેગા થયા છીએ. પણ બધા સાથે સાંભળશું. નવકાર બધા આપણે શરૂઆત કરીએ છીએ અને અમે તો લઈને ઓ મંત્ર તો ઘણા ગણ્યા હાજી તો ભલે તો સફળ ના થયો શોધ તું કારણ હવે આત્મારામને ભૈરા ઢંઢો ભીતર થેવા છીલે તારું ભૂગો આત્મારામને ભૈરા ઢંઢો ભીતર થેવા છીલે તારું ભૂગો નવકાર મંત્ર હૈયાથી બોલ હૈયા સાથે બોલો લીખો નવકાર મંત્ર હૈયાથી બોલ હૈયા સાથે બોલો લીખો શક્તિ ભરી છે એમાં અણમોલ નવકાર આપે મુક્તિનો ખોલ નવકાર મંત્ર હૈયાથી બોલ હૈયા સાથે બોલો લીખો થયો
કરીએ જીવન સફળ નવકાર મંત્ર હૈયાથી બોલ હૈયા સાથે ફોટો દેખો Om Namo Arihantanam Om Namo Siddhanam Om Namo Ayaliyanam Om Namo Uvajayanam Namo Loe Sarvasamunam Eso pancha namo karo sarva pava panasano magara namcha sarvesim padhamam havai mangalam padhamam havai mangalam navaka मंत्र हैया की बोल हैया साधे फोटो निकोल शक्ति भरी से प्रेमान हो नवकार आवे मुक्ति नकार नवकार मंत्र हैया की बोल हैया साधे फोटो देखो शक्ति भरी से हे मानवो नवकार आवे मुक्ति नकार नवकार आवे मुक्ति नकार नवकार आवे मुक्ति नकार श्रीमते वीरनाथाय सनाथाय कुतश्रिया महानंद सर्वराज मरालाय हते नमः। બેંગ્લોર જવાનું થયું હતું। બેંગ્લોરની અંદર એક ભાઈ મળ્યા, બહુ સુખી સંપન્ન, અને એક ફ્રેન્ડ સાથે વાત કરતા હતા કે આગળનો શું પ્લાન છે, અને વાતમાં એમણે કીધું કે બસ 40 થયા છે, 45-47 સુધી કમાશું, દેન રિટાયરમેન્ટ, પછી જે પૈસા કમાયા છે આપણે એને ઉડાવશું। બેંગ્લોરથી હું પાછો બોમ્બે આવ્યો અને સમાચાર મળ્યા એ ભાઈ નીકળી ગયા હતા। ઘણી વાર એવું જોવા મળે કે 80 વર્ષના કાકા રસ્તે હરતા ફરતા જોવા મળે અને 20 વર્ષનો છોકરો નવયુવાન સ્મશાનમાં બળતો જોવા મળે। એટલે મૃત્યુ ક્યારે આવશે, કેવી રીતે આવશે ખબર નથી, પણ આવવાનું ચોક્કસ છે। હસમુખભાઈને સામે રાખીને, એમની સામે જોઈને એમણે જે કાર્યો કર્યા છે, એમણે જે પોતાના જીવનમાં ગુણો અપનાવ્યા છે, બીજાને હેલ્પફુલ થવું, એક સાહસ કેળવવું, પોતાના ફેમિલી માટે સપોર્ટિવ રહેવું, નાનામાં નાના માણસને પણ કઈ રીતે ઊંચો લાવવા માટે પ્રયાસ કરવો, એ ગુણ
કે મારાથી જેટલું બની શકે એટલું બીજાને કઈ રીતે હેલ્પફુલ થઈ શકું, એ જ ગુણ પોતે સેટ છે એવું ના વિચાર્યા વગર જે સામેનો એમ્પ્લોય છે એના પરિવારને એઝ અ ફેમિલી મળીને કઈ રીતે બીજાને સપોર્ટિવ થવું, એ અદ્ભુત ગુણ અમારા સાહેબ અમને ઘણી વાર અમારા ગુરુદેવ અમને કહે કે બે જ આંસુ તમને મુક્તિ સુધી પહોંચવા માટે કાફી છે, તમને મોક્ષ અપાવવા માટે કાફી છે. કયા બે? કે પાપના પ્રાયશ્ચિત કરવા માટે પ્રભુની સામે આંસુ પાડજો અને કોઈના આંખમાંથી પડતા આંસુને લૂછી નાખજો. આ બે જ આંસુ તમને મોક્ષ સુધી પહોંચવા માટે કાફી છે. અને એમાં એક ગુણ હસનીબા પાસે હતો. પ્રભુની ભક્તિમાં કેટલા ડૂબ્યા હશે એ વાતથી અજાણ છું, મને ખ્યાલ નથી, પણ જ્યારે કોઈને પીડામાં જોવે એટલે વ્યક્તિ સૌથી પહેલા આગળ ઊભો હોય એવા હસનીબા આપણા હતા. 25 કરોડનો બંગલો છે. 25 કરોડના બંગલામાં સુપર મટીરિયલ તમે લાવ્યા છો. અદ્ભુત પડદા છે, અદ્ભુત સોફા છે, બેડરૂમ જોરદાર છે, લિવિંગ રૂમ જોરદાર છે, એટલું સારું ફર્નિચર તમે ગોઠવ્યું છે. લોકો આવીને તારીફ કરી રહ્યા છે, ભાઈ શું ફ્લેટ લીધો છે, શું આમ કહેવાય ને, એક મટીરિયલ કેટલું મોંઘું છે, આમ દેખાતા ગમી જાય, આમ કેટલું સોફું, કેટલું આમ અડતા લાગે કે હા ભાઈ મજા આવી ગઈ, કેટલો સુવાળો છે, એક ટાઇલ્સ જુઓ, એક વસ્તુ જુઓ, ભાઈ મજા આવી ગઈ, એટલો સારો બંગલો. અને બંગલાની બરાબર બહાર એક જગ્યા ખાલી પડેલી છે અને ખાલી પડેલી જગ્યા પાસે એક નાનો કચરો ભેગો થઈ ગયો છે. કચરો ભેગો થવાના કારણે ત્યાં ગંદકી ઊભી થઈ ગઈ છે અને ગંદકી ઊભી થવાના કારણે ત્યાં મચ્છરો અને જીવડાઓ ફરી રહ્યા છે. બંગલો એકદમ સાફ છે, બંગલામાં કઈ ખરાબી નથી, બંગલો એકદમ સુપર છે, બંગલો એકદમ સાફ છે. બસ બંગલાની બહાર એક નાની જગ્યા ઉપર ગંદકી આવી ગઈ છે. ચિંતનમાં એવું પૂછું કે બંગલાની અંદર કઈ ખરાબી નથી, બંગલાની બહાર ગંદકી આવી છે, તે ગંદકી બંગલામાં ઇફેક્ટ થાય ખરી કે ના? બંગલો એકદમ સાફ છે. 22 કલાક શું કરીએ છીએ ડઝન્ટ મેટર, પણ જે 2 કલાક આપણને મળે છે એક્સ્ટ્રા ટાઈમ, જેમાં આપણને કરવા માટે કાંઈ જ નથી, એ 2 કલાક એ ગંદકીના છે. એ 2 કલાક ગંદકીના 22 કલાક પર ઇફેક્ટ થઈ શકે. પછી કેટલા પણ ચોખ્ખા હોય 22 કલાક. એટલે આપણી લાઈફને એક એવી સારી જગ્યા ઉપર ઇન્વેસ્ટ કરીએ કે ગંદકી ભેગી ન થાય, અને ગંદકી હોય તો એને સાફ કરીને આપણે આગળ વધીએ. આપણી લાઈફમાં કેટલા સારા સત્કાર્ય છે અને કેટલા ખરાબ દુષ્કૃત્ય છે. આજે એમને હસમુખભાઈને સામે રાખીને આપણે આપણી જાતને પ્રશ્ન કરવાનો છે કે મારું પણ ક્યારે પણ ભૂલાવો આવી શકે છે. એ છે સચ્ચાઈ આવે છે. હું જાણું તે હું નવી જાણું, નવી જાણું તે જાણું. મતલબ હું જાણું છું કે આવવાનું છે, પણ ક્યારે આવવાનું છે ખબર નથી. પછી બીજું કે હું જાણતો નથી કેવી રીતે આવવાનું છે, બટ આવવાનું ચોક્કસ છે. શું? તો મૃત્યુ. તો આજે એક સંકલ્પ લઈએ કે જેટલું બને તેટલું મારા જીવનમાંથી ગંદકીને બહાર કાઢવી છે, જેટલું બને તેટલું બીજા ઉપર કડવાશ ઊભી થઈ હોય કડવાશને બહાર કાઢવી છે, જેટલું બને તેટલું અંદરથી કોઈના પણ મન મુટાવ થયા હોય એ મન મુટાવને બહાર કાઢવા છે. આ ભાવ સાથે એક નાનકડા પદ લઈને એ પ્રભુની ભક્તિમાં ખોવાનો ભેજાવાનો પ્રયાસ કરીએ. भले तू कोयल न गाने कि कोई ग्रंथ न पाने, મને તું આવીને મળી છે ઓ દાદા કોઈ પણ બહાને, જડ બધાને વિવિધા વિશ્વના દાદા, તુજની પીવાની ઘણી આસ છે, દોષથી હર્યો ભર્યો છું છતાં તુજને મળવાની ઘણી આશ છે.
हरो भरो छूछता ओ दोस्ती हरो भरो छूछता तुझने મળવાની ઘણી આશ છે હું ભલે નિરખી શકું ના તને દાદા તું પણ તું મારી આસપાસ છે ઓ દોસ્તી હરો ભરો છું છતાં દાદા તુझने મળવાની ઘણી આશ છે भले तू कोयल ना गावे कि कोई ग्रंथ ना पावे भले तू आवीने मरजी ओ दादा कोई पण महाने भले तू कोयल ना गावे कि कोई ग्रंथ ना पावे भले तू आवीने मरजी ओ प्रभु वर कोई पण बहाने उजड़ बधावे पीढ़ी कभी सुना तुझने दीवानी घड़ी आश छे ओ दोस्ती हरो भरो छू छता तुझने મળવાની ઘણી આશ છે છગન ગુસ્સામાં હતો, બહુ ગુસ્સામાં હતો છગન. બાજુમાંથી મગન આવ્યો. છગન એટલો ગુસ્સામાં કેમ છે તું? અરે યાર ઓનલાઈન ડિલિવરી કરવા માટે આવ્યા તો મારું માથું બગાડી નાખ્યું. એટલે શું થયું શું? અરે ડિલિવરી આવીને માથું પકાવીને ગયો છે. શું થયું શું? અરે કાંઈ નહીં આવ્યું અને મને એક બોક્સ આપ્યું. આ પછી શું થયું? મેં કીધું શું છે? એના મને બોલતો ખરી તો મેં બોલ્યો જ નહીં. મેં બીજા બધું બોક્સમાં શું છે બોલતો ખરી? ભાઈ ખાવાની વસ્તુ છે. મેં બીજા બધું ખાવાની વસ્તુ શું ખાવાની વસ્તુ છે? તો ત્રીજી વાર પૂછું, ચોથી વાર એ મને બોલે જ નહીં. છેલ્લે એને ટી-શર્ટ પકડ્યો, ભાઈ બોલ કોણે મોકલ્યું છે કે શું છે અંદર? ભાઈ ખાવાની વસ્તુ તમે જોઈ લેજો. પેલો ભાગી ગયો. મને કીધું નહીં શું હતું ખાવાનું. પછી એ બોક્સ ખોલ્યું ને ત્યારે અંદરથી બે વેલણ નીકળ્યા. વેલણ બનાવવા માટે હોય રોટલી, ખાવા માટે નહીં. જો એ વેલણ બનાવવાની જગ્યાએ કોઈને મારા માટે યુઝ થાય તો એ ઉપકરણ અધિકરણ બની જાય. એનો મિસયુઝ કર્યો કહેવાય. એક્ઝેક્ટલી આંખો ગુરુના દર્શન માટે છે, કાન ગુરુદેવની વાણી સાંભળવા માટે છે, મોઢું કોઈની પ્રશંસા કરવા માટે છે, પગ શરીર હાથ કોઈના કામ આવવા માટે છે. પ્રભુ એટલી કૃપા કરે છે કે તે જે વસ્તુ મને આપી છે, હાથ સહી સલામત છે તારી કૃપાથી, આંખો મારી સહી સલામત છે તારી કૃપાથી. એક પગ વગર ચાલવું કેટલું મુશ્કેલ થઈ જાય, અપંગ હોય તો કેટલું મુશ્કેલ થઈ જાય, એક હાથ ન હોય તો કેટલું મુશ્કેલ થઈ જાય, એક આંગળી ન હોય તો કેટલું મુશ્કેલ થઈ જાય, મૂંગો હોવ તો કોઈ બોલી શકું ને કેટલું મુશ્કેલ થઈ જાય જીવવું, આંખ ન હોય આંગળો હોવ તો પ્રભુ કેટલું મુશ્કેલ થઈ જાય જીવવું.
આ બધું જ મને સહી સલામત મળ્યું છે તારી કૃપાથી. હવે એટલી કૃપા વરસાવજે કે જે મને મળ્યું છે એનું મારાથી મિસયુઝ ન થાય. જે મળ્યું છે એ તારા માટે વાપરું, બીજાના ભલા માટે વાપરું, અને હંમેશા માત્ર ને માત્ર સ્મરણની અંદર તું અને તું જ હોય. ભલે હું કેટલો પણ દોષોથી ભરેલો છું, ભલે હું કેટલો પણ અવગુણથી ભરેલો છું, તો હું એટલી કૃપા મારા પર વરસાવજે કે મારું આ શરીર કોઈ ખોટા યુઝમાં ન આવે. મારી આ આંગળીઓ, મારા એક એક અંગ અને ઉપાંગ માત્ર ને માત્ર બીજાના કામ માટે આવે ને. આ ભાવ સાથે દોષથી ભર્યો છું. મારી રાખજે સંભાળ, મારી રાખજે સંભાળ. तो दोष भी हरो भरो छू सका तुझने મળવાની ઘણી આશ છે. दोष भी हरो भरो छू सका तुझने મળવાની ઘણી આશ છે. બસો તું ધરતી ગગનમાં, વસો તું સુંદર મધુવનમાં, વસો તું માં અને સતમાં, છતાં શાંતિ નથી જગમાં. વસો તું ધરતી ગગનમાં, વસો તું સુંદર મધુવનમાં, વસો તું માં અને સતમાં, છતાં શાંતિ નથી મનમાં. વસ્તી ગોચર હવે તું વિશ્વમાં, તુજ વિના અહીં સૌ નિરાશ છે. ઓ દોષથી હરો થયો છું છતાં તુજને મળવાની ઘણી આશ છે. ભગવાન પર બહુ શ્રદ્ધા વાળો આસ્તિક એક ભાઈ, ભક્ત, ભગવાનનો ગાંડો ભક્ત, અને એક બાજુ નાસ્તિક, સાવ આઉટ થયેલો, ભગવાનમાં માને જ નહીં. આ ભક્ત બેઠો છે, સામેથી પેલો આવ્યો, પેલા એક એક્ઝામ્પલ આપ્યું, બીજું આપ્યું, ત્રીજું આપ્યું, ચોથું આપ્યું, પાંચમું આપ્યું, એવા એક્ઝામ્પલ આપ્યા કે સાબિત થાય કે ભગવાન છે જ નહીં. ભક્ત હજુ હસે છે. એનો નાસ્તિક ગાંડા, તને ખબર પડે છે હું શું કહું છું? હું તને કહું છું કે ભગવાન નથી, અને આ એક્ઝામ્પલ આપવાથી ભગવાન નથી એવું સાબિત થાય છે. હસે શું છે? પેલો હજુ હસે છે, હજુ ખુશ થાય છે. એટલે કીધું હસવાનું કારણ શું? કે હજુ મને વિશ્વાસ થઈ ગયો છે કે ભગવાન છે. પણ એક્ઝામ્પલ તું સાંભળે ને, હા મને ખબર છે કેવા એક્ઝામ્પલ આપ્યા છે, છતાં પણ હજુ મને વિશ્વાસ થયો ભગવાન છે. એ કેવી રીતે વિશ્વાસ થયો કે ભગવાન ના હોત તો આટલા સારા સારા એક્ઝામ્પલ શિક્ષા કેવી રીતે હોત? કોઈ પણ સારું કામ થાય એટલે ભગવાનથી થયું છે, અને કોઈ ખરાબ કામ થાય એટલે સમજી લેવાનું કે મારી નાદાનીના કારણે થયું છે. વસ્તુ ઉલટી થાય છે. સારું કામ થયું હોય તો આઈ એમ ધ વન, મારા કારણે જ. એટલે ખરાબ થયું હોય તો આ ભગવાન આવું જ કરે છે, આવો જ છે. બસ સારું કામ થાય તો ભગવાનના કારણે, કાંઈક ખરાબ કામ થાય સમજી લેવાનું કે મારી નાદાનીના કારણે. પ્રભુ દોષથી ભર્યો છું, પણ એવી કૃપા વરસાવજે કે વધુમાં વધુ તારા ગુણો મારામાં સમાવેશ થાય. આત્મા અને પરમાત્મા વચ્ચે કેટલો અંતર, બહુ નામેલું અંતર. ગુરુદેવે કીધું હતું પરમાત્મા એટલે આજનો ભગવાન, અને આ આત્મા એટલે કાલનો ભગવાન. બસ આપણે પણ કાલના ભગવાન છીએ. આ ભાવ સાથે મારા આંતર બધા દોષોને કાઢવાનો પ્રયાસ કરવો છે. દોષથી હરો ભરો છું છતાં તુજને મળવાની ઘણી આશ છે. હું ભરીને લખી શકું ના તને તું પરંતુ
જાઉં છું રોમે રોમે હું તારો થતો જાઉં છું તારા પ્રેમમાં પ્રભુજી હું જાઉં છું તારા પ્રેમમાં પ્રભુજી હું જાઉં છું. ઉપકારીઓના ઉપકારને યાદ રાખવો આ સૌથી મોટો ગુણ છે અને આ ગુણ હસમુખભાઈમાં બહુ અગત્યનો હતો. એ જ્યારે પણ પોતાના વતન જાય પછી ભલે મહિનો રોકાય, ભલે 15 દિવસ રોકાય, ભલે 10 દિવસ રોકાય કે ભલે 4 દિવસ રોકાય, જેટલા પણ ઓળખીતા હોય બધાને ઘરે બોલાવવાના અને બધા માટે જમણ રાખવાનું. એમનો અંદરનો એક ગુણ કે મારા ઘરે આવે એ ક્યારે પણ ભૂખ્યો ન જવો જોઈએ. બીજાને શાતા આપવાનું, બીજાને જમાડવાનું, પેટ ભરીને એને જમાડીને મોકલવાનું, એને એમને બહુ શોખ છે. અંદરથી કરે, અંદરથી બીજાને શાતા આપવાનું એ કાર્ય અલગ લેવલ કરતા હતા. અને ક્યાંક કોઈ એવું પણ હોય જે જીવનમાં નડતું હોય એવા વ્યક્તિ માટે પણ એટલે ક્યારે મનમાં દ્વેષ ભાવ રાખ્યો નથી. એટલે આટલું કહું, ઉપકારી ઉપર ઉપકાર કરો then you are prove that you are a human, but અપકારી ઉપર પણ જો ઉપકાર કરો then you are prove that you are a super human. આપણે કઈ કેટેગરીમાં છીએ? કોઈ ઉપકાર કરે તો ઉપકાર કરી દઈએ છીએ, પણ જ્યારે કોઈ અપકાર કરે કોઈ આપણું ખરાબ વિચારે ત્યારે આપણે શું કરીએ છીએ, ત્યારે આપણી જાત બહાર નીકળે છે. અને એ વખતે ખરા સોના તરીકે હસમુખભાઈ બહાર નીકળ્યા. એ હસમુખભાઈને યાદ કરીને એટલું આપણે પ્રભુને પ્રાર્થના કરીએ કે અંદર કેટલો પણ ગુણ ભર્યા, દુર્ગુણ ભર્યા હોય, કોઈ કેટલું પણ પજવે, પણ એ વખતે તારી યાદ આવે અને એ વ્યક્તિ માટે ક્યારે પણ મારા મનમાં ખરાબ વિચાર ન આવે, એ વ્યક્તિ માટે ક્યારે હું ખરાબ ન વિચારું, આવી જ મારા વિચાર કે હવે શરણું લીધું છે તો સત રાખજે તારા બળને તારા શરણે રાખજે. હવે શરણું લીધું છે તો સત રાખજે તારા બળને તારા શરણે રાખજે. વિતરાગી થાકી તારાથી સુહાવું છું, ઓ વિતરાગી થાકી તારાથી સુહાવું છું. તારા પ્રેમમાં પ્રભુજી હું જાઉં છું, તારા પ્રેમમાં પ્રભુજી હું જાઉં છું. હું તારો થતો જાઉં છું, રોમે રોમે હું તારો થતો જાઉં છું. તારા પ્રેમમાં પ્રભુજી હું જાઉં છું, તારા પ્રેમમાં પ્રભુજી હું જાઉં છું. ઓ સારે કરે સારે કરે સારે કરે સારે રે ગમ મમ ગરે સા સારે કરે સારે કરે સારે કરે સારે રે ગમ મમ ગરે સા. ભાઈ પ્રશ્ન લઈને આવ્યા કે મેં આ વ્યક્તિને છે ને જરા પણ હેરાન કર્યો જ નથી, આને મેં આજ સુધી બરાબર જોયો નથી, આજ સુધી મેં આની સાથે વાત બરાબર કરી નથી, છતાં પણ આ વ્યક્તિને એટલું હેરાન કરે છે, એટલું હેરાન કરે છે કે મને પરેશાન કરી નાખે છે. જીવનમાં જીવવા દેતો નથી, શ્વાસ લેવા દેતો નથી, કઈ કામ કરવું ને વચ્ચે નડ જ કરે છે. આનું મેં આટલું કઈ બગાડ્યું નથી, છતાં પણ મને કેમ આટલો હેરાન કરે મને ખબર નથી પડી રહી. હવે આ વ્યક્તિનો એટલો ગુસ્સો આવે છે ને કે આને પતાવી દઉં એવું થાય છે. અને
ગુરુદેવ બહુ મસ્ત જવાબ આપ્યો. એક ચોર છે, ચોરે ચોરી કરી પકડાઈ ગયો અને એને ખૂન કરી નાખ્યું. કોર્ટમાં હાજર થયો. જજે ઓર્ડર આપ્યો કે આ ચોરને રોજના 20 હંટર મારવાના. જજે ઓર્ડર આપ્યો જેલરને, અને જેલર રોજ હંટર મારે છે કેદીને. રોજ 20 હંટર મારે, કેદી માર ખાય, જેલર મારીને નીકળી જાય. આ રોજનો ક્રમ. 5 દિવસ થયા, 10 દિવસ થયા, 20 દિવસ થયા. હવે લાઈફ ટાઈમ સજા ભોગવવાની છે. પેલા વિચાર્યું કે આજે મને મારે છે ને, એટલું મને મારે છે, એટલું રીવાવે છે ને, અને તોડી લાગે છે, અને મારે પોતાને મારીશ. જેવો જેલરે એન્ટ્રી કરી, એના હાથમાં જે હંટર મારવાનું હતું, આ હંટર પેલા કેદીએ ખેંચ્યું અને જેલરને મારવા ભાગ્યો. ત્યારે પોલીસ આવી ગયા, એને પકડ્યો અને જેલરે કીધું, ભાઈ મારી તારા સાથે પર્સનલ દુશ્મન છે ને, મારું આ કામ છે, ઓર્ડર મને મળ્યો છે એટલે હું તને મારું છું. કેદીને હંટર પડતા હતા કોના કારણે? કેમ કે જજે ઓર્ડર કર્યો. જજે ઓર્ડર કેમ કર્યો? કારણ કે કેદીએ ચોરી કરી હતી અને ખૂન કર્યું હતું. આમાં જેલરનું કામ શું? એટલું જ, જજે જે ઓર્ડર આપ્યો છે ફોલો કરો. ધેટ્સ ઇટ. કોઈ વ્યક્તિ તમને હેરાન કરે, કોઈ વ્યક્તિ તમને પરેશાન કરે, then માઇન્ડમાં રાખવાનું કે જે મને પરેશાન હેરાન કરે છે એ જેલરનું કામ કરે છે, એ વચ્ચેનો વ્યક્તિ છે. ઓર્ડર કર્મથી મળ્યો છે અને કર્મ મારા કારણે આવ્યું છે. ધેટ્સ ઇટ. જ્યારે કોઈ પણ તમને હેરાન કરે, પરેશાન કરે, ત્યારે એટલું ફિક્સ રાખવાનું કે આ બધું મારા કારણે જ આવ્યું છે, અને સહન કરી લેશું તો એ પાપ ધોવાઈ જશે. જો સહન ન કરીને રડતા રહેશું, એના પર ગુસ્સો કરશું, પાપ હજુ બંધાશે, હજુ કોઈ હેરાન કરવા આવશે. નિર્ણય કરીએ, કોઈ પરેશાન હેરાન કરે તો એ કર્મને સહન કરતા શીખવું છે. જેનાથી બધા ડરે તે વીર, જેનાથી કોઈ ન ડરે એ મહાવીર. મારે મહાવીરના પંથે ચાલુ છે. હવે છોડું નહીં તો જગમાં કોઈ મને વાલો તું વાલો સોની. હવે છોડું નહીં તો જગમાં કોઈથી મને વાલો તું વાલો સોની. હરે ખૂબ તો જાઉં છું, હરી યાદમાં ખૂબ તો જાઉં છું. તારા પ્રેમમાં પ્રભુજી હું જાઉં છું, તારા પ્રેમમાં પ્રભુજી હું જાઉં છું. જાઉં છું, રોવી મોમી ઉતારો બધો જાઉં છું. તારા પ્રેમમાં પ્રભુજી હું જાઉં છું, તારા પ્રેમમાં પ્રભુજી હું જાઉં છું. તારા પ્રેમમાં પ્રભુજી હું જાઉં છું, તારા પ્રેમમાં પ્રભુજી હું જાઉં છું. રામ સીતા સપના જોઈ રહ્યા છે, કાલે હું રાજા બનવાનો છું. સીતા કે છે હું પટરાણી બનવાની છું. બધા જ એટલા ખુશમાં છે, એટલા ખુશી છે. રાત્રે સપના જોવે છે, સવારે રાજ્ય મળવાનું છે, રાજા બનવાના છીએ, પટરાણી બનવાની છું, યુવરાજ બનવાના છીએ, રાજ્ય અભિષેક થવાનો છે, બધા જ મારા મોત છોડમાં ગાંડા થવાના છે, આખું અયોધ્યા પાગલ બનવાનું છે. અને સવારે ખબર પડે છે કે કૈકેયીના કારણે 14 વર્ષનો વનવાસ મને મળી જવાનો છે. પાછળનું કોઈ કારણ હોય કર્મ. આદિનાથ ભગવાનને 400 દિવસ સુધી ખાવાનું પીવાનું મળ્યું નથી, એની પાછળનું કોઈ કારણ હોય તો કર્મ.
ભગવાન તીર્થંકર બન્યા 12.5 વર્ષ સુધી ઉષ્ણક સહન કરવા પડ્યા. રીઝન એની પાછળનું કારણ માત્ર ને માત્ર કર્મ. મહારાણા પ્રતાપ મહારાજાનો રાજા યુદ્ધ કરવા આવ્યો છે, યુદ્ધ હારી ગયો છે, ભાગવું પડ્યું છે પત્ની અને 2 છોકરા સાથે. જંગલની અંદર ભાગે છે, ભૂખ લાગે છે. બંને દીકરા પછી પપ્પા પિતાશ્રી હવે જમવાનું આપો તો મરી જઈશું. એટલે થોડો આગળ ચાલ, હજુ આગળ ચાલે છે. પપ્પા હવે તો જરા પણ ચાલતું નથી. પપ્પા પડે કંઈ ખાવાનું આપો, પીવાનું આપો. પાણી લઈ આવે છે. પિતાશ્રી તરસ તો છીપાઈ ગઈ છે પણ હવે ભૂખ સહન નથી, નહીં તો પણ મરી જશું. આ તલવાર તમારી, ગળું અમારું કાપી નાખો, પણ હવે સહન થતું નથી. મહારાણા પ્રતાપ તમે બેસવું જોઈએ આવું છું. ભાગે છે જંગલની અંદર. મહારાણા પ્રતાપ જંગલની અંદર ખાવાનું શોધવા માટે ફરી રહ્યો છે. અનેક ભિખારી મળે છે. મહારાણા પ્રતાપ ભિખારી પાસે ભીખ માંગે છે. ભિખારી કહે છે મારી પાસે 2 રોટલા છે, એક તમે લઈ જાઓ. આપણે લોકોને છે ને કેવી જજ કરીએ, વોચ કેવી પહેરી છે, કપડા કેવા પહેર્યા છે, કઈ બ્રાન્ડના છે. અને થોડા મેલા ગેલા કપડા હોય, વ્યવસ્થિત ના હોય કે જે આ ઠીક છે, આપણે ફટ ગંધ કરી નાખીએ. પણ એટલું કહું, बर्तन खाली हो तो ये मत समझो कि वो मांगने चला है. बर्तन खाली हो तो ये मत समझो कि वो मांगने चला है. हो सकता है कि वो सब कुछ बांट कर आया है. મહારાણા પ્રતાપ ભિખારી પાસે એક રોટલો ભીખ માંગીને આવે છે. છોકરાઓ તરસી રહ્યા છે, ક્યારે આવે પપ્પા દેખાય છે, પિતાશ્રી આવ્યા. રોટલાના 4 ટુકડા કરે છે. એક ટુકડો પોતાના દીકરાને, બીજો ટુકડો બીજા દીકરાને, ત્રીજો ટુકડો પત્નીને, ચોથો ટુકડો પોતે ખાવા જાય છે. અને વખતે ઉપરથી પક્ષી આવે છે, એ ટુકડો ભાગી જાય છે. જંગલની અંદર ભયંકર ભૂખ લાગી છે. ભિખારી પાસેથી ટુકડો લીધો છે, એક ટુકડાના 4 ટુકડા કર્યા છે. એક ટુકડો ખાવા જાય છે અને એક ટુકડો પણ કોઈ છીનવીને નીકળી જાય છે. એની પાછળ કોઈ રીઝન કર્મ. 21 જણનો મોટો પરિવાર. કચ્છની વાત. રોજના 32 પકવાન બને એટલો સુખ સમૃદ્ધ પરિવાર. કાકા સવારે બહાર નીકળ્યા છે પેપર લેવા માટે. ભૂકંપ આવ્યો, 20 જણ મરી ગયા, બધી સંપત્તિ ગઈ. બહાર મોટી લાઈન ઊભી છે. 2 ચમચા મગ અને 3 પૂરી. જે વ્યક્તિ રોજ 32 પકવાન ખાય એ વ્યક્તિએ માત્ર મગ અને પૂરી માટે 21મા નંબરે લાઈનમાં ઊભા રહેવું પડે. કારણ કોઈ પણ દુઃખ આવે ત્યારે ગુસ્સો કરવો નથી. કોઈ પણ મને હેરાન કરે ત્યારે ગુસ્સો કરવો નથી. કોઈ પણ મને પરેશાન કરે માત્ર ને માત્ર મારે સહન કરીને એને આગળ વધારવું છે. क्रोध तो इंसान को शैतान बना देता है, अच्छे को हैवान बना देता है. क्रोध तो इंसान को शैतान बना देता है, अच्छे को हैवान बना देता है. बोलते पत्थर को देखा है हमने जमाने में, प्रेम तो पत्थर को भी भगवान बना देता है. प्रेम तो पत्थर को भी भगवान बना देता है. बस આપણે ભગવાન બનવું છે, ગુસ્સો મારે કરવો નથી. અને જલ્દીમાં જલ્દી પ્રભુ તારા જેવો બનો અને અંદર માત્ર ને માત્ર ગુણોનો પ્રવેશ થાય ભાવ સાથે. तिरंगा से मारो आत्मा, परमात्मा तिरंगा से मारो आत्मा, परमात्मा. કોઈ પણ કામ કરવામાં એ પાછા ન ફરે. કોઈ પણ કામ કરવાની અંદર પોતે પોતાના નાનું ન માને. કોઈ પણ ધંધો હોય, કોઈ પણ બિઝનેસ હોય, નાનો ન હોય, એ મારે કરવાનો એટલે કરવાનો. સાહસ સૌથી મોટો એમનો ગુણ. પુણ્ય ચમક્યું, પુરુષાર્થ સુપર, મહેનત જબરદસ્ત કોટીની. અને 200 દિવસની અંદર એવી મહેનત કરી, 200 મશીનની ફેક્ટરી ઊભી કરી નાખી. કેટલા લોકોને રોજગાર મળવા ચાલુ થઈ ગયા એમના એક મહેનતના કારણે.
ઘણી વાર એમ કહેવાય ને કે હું આટલી બધી મહેનત કરું છું છતાં પણ મને સફળતા મળતી કેમ નથી? દૂધને મીઠું બનાવવું હોય ને, ગળી બનાવવું હોય ને, એમાં સાકર નાખવી પડે તો એ દૂધ મીઠું બને. દૂધની અંદર હજુ દૂધ રેડ્યા કરો ને તો મીઠું ના બને, એનામાં સાકર જોવે તો જ મીઠું બને. એક્ઝેક્ટલી પુરુષાર્થ, મહેનત એ દૂધ જેવી છે, પુણ્ય એ સાકર જેવું છે. પુરુષાર્થ કર્યા કરો, મહેનત કર્યા કરો, પુણ્ય જ ન હોય સ્ટોકમાં તો સફળતા નથી મળવાની. પુરુષાર્થ ચાલુ રાખ્યો 18 વર્ષની ઉંમરથી, મહેનત છોડી નહીં, સાહસ છોડ્યું નહીં, અને પુણ્ય એકવાર ચમક્યું, અને હસમુખભાઈનું પુણ્ય ચમક્યા પછી કેટલાય લોકોને મદદગાર, કેટલાય લાભ, કેટલા સાધુ ભગવંતની વેયાવચ, કેટલા ગુરુ ભગવાનની વેયાવચ, કેટલા લોકોની દર્દ એમણે પોતાના હાથે દૂર કર્યા છે, કેટલાય લોકોના આંસુ એમણે પોતાના હાથે લૂછ્યા છે. પૈસા કમાયા છે, પોતાના પરિવાર માટે તો કમાયા છે, પણ બીજાના માટે પણ કમાયા છે. અને હસમુખભાઈએ પોતાના લાઈફ ટાઈમ સુધી, આઈ રિપીટ, ના માત્ર એકવાર કામ કર્યું, સફળ થઈ ગયા અને પછી જેમ ચાલુ દીધું, ના, પોતાના જીવનના અંત સુધી એમણે સાહસ કેળવે જ રાખ્યું છે. અલગ અલગ સાહસ કેળવે જ રાખ્યું છે અને બીજાને મદદગાર થતા જ રહ્યા છે. આપણે એક નાનકડી મદદ કરીએ ને કોઈને, એ વસ્તુ એને 10 વાર યાદ કરાવીએ. મેં આવું કર્યું, તારા માટે આવું કર્યું, એટલે 10 વાર આપણે યાદ કરાવીએ. હસમુખભાઈ એકવાર કરે ભૂલી જાય. બસ આ ગુણ મારામાં આપવો જોઈએ. બીજાની સેવા કરું, એ સેવા મારા માટે સેવારૂપ બને, એના ઉપકાર રૂપે ન બની જાય. આ ભાવ સાથે આપણે આગળ વધીએ. આ હસમુખભાઈના નાનકડો ગુણ આપણે કહેવાનો પ્રયાસ કરીએ. તો તમને પરમાત્માનો જે સંગ જયો છે યાર, આ તમને પરમાત્માનો જે સંગ જયો છે યાર, હરખ હરખ મન છૂટી રહ્યો છે યાર, હરખ હરખ મન છૂટી રહ્યું છે યાર. મારું હૃદય પ્રભુ તારું મંદિર છે, તોરત વસે પારક કબીર છે. મારું હૃદય પ્રભુ તારું મંદિર છે, તોરત વસે પારક કબીર છે. કેવા શુભ પરિણામો જાગે મુલાકાતમાં, કેવા શુભ પરિણામો જાગે મુલાકાતમાં. પરમાત્મા બની જશે મારો આત્મા, પરમાત્મા બની જશે મારો આત્મા. હશે પ્રભુનું વિનન વાત વાતમાં, હશે પ્રભુનું વિનન વાત વાતમાં. પરમાત્મા બની મારો આત્મા, પરમાત્મા બની જશે મારો આત્મા. મીઠો સાદ દઈને કે તમારા ઉઘાડ્યા સાચો પંખીડો બતાડ્યો ને ત્યાં વાગ્યા કિરણ. મીઠો સાદ દઈને કે તમારા ઉઘાડ્યા સાચો પંખીડો બતાડ્યો ને ત્યાં
વહાવ્યા કિરણ તુજે સ્નેહની અરમજ મધારે વંચાવું વારી વારે સ્નેહની અરમજ મધારે વંચાવું વારી વારે હૈયું કરી છે ઢોકારો તું એક જ છે મારો તું એક જ છે મારો તું એક જ છે મારો સત્વરો તું એક જ છે મારો તું એક જ છે મારો તું એક જ છે મારો સત્વરો તું એક જ છે મારો તું એક જ છે મારો તું એક જ છે મારો સત્વરો તું એક જ છે મારો તું એક જ છે મારો તું એક જ છે મારો સત્વરો तुझे स्नेहनी अरमज मधारे वंचावू वारी वारी स्नेहनी अरमज मधारे वंचावू वारे वारे हरियु करी छे सतवारो तू एक જ છે મારો તું એક જ છે મારો તું એક જ છે મારો સત્વરો તું એક જ છે મારો તું એક જ છે મારો તું એક જ છે મારો સત્વરો ક્રોધ નથી કરવો, માન નથી કરવું, અભિમાન ઈગો નથી કરવો. છગન છે ને બેડરૂમમાં હતો, વાળ ઓળતો હતો, હાથ લાગી ગયો, આઈનો પડી ગયો અને કાચ તૂટી ગયો. મગન આવ્યો, છગનને પૂછ્યું આટલું દુખી કેમ છે? યાર મારાથી કાચ તૂટી ગયો, આઈનો તૂટી ગયો. તો મગન કે આ તો સારું કહેવાય, આ તો સુકન કહેવાય, આઈનો તૂટવો જ જોઈએ. આઈનો આઈ નો, આઈને બોલો નો. એક શરીરનું અભિમાન હોય, એક સંપત્તિનું અભિમાન હોય. તારાસિંહ એ વખતે 200 કિલોના કિંગકોંગને આમ ગોળ ઘમાયો અને બાર ફેંક્યો. બધાની આંખો ચોકી ગઈ કે આ કોણ છે નવું આવ્યું? આટલા મોટા કિંગકોંગને ઉપાડીને બહાર ફેંકી દે છે. આખા વિદેશ સુધી એની ચર્ચા થઈ. બધી ન્યૂઝપેપરમાં, ન્યૂઝ ચેનલ પર નામ એનું નામ તારાસિંહ. એટલો ફેમસ થઈ ગયો, કોઈ મેચ હાર્યો નથી. બધી મેચ જીતતો જાય. સિરિયલમાં કામ આવવાનું ચાલુ થયું. રામાયણમાં હનુમાન બન્યો. તમે જોયું હશે, લક્ષ્મણને બાણ વાગ્યું અને લક્ષ્મણને જીવતો કરવા માટે સંજીવની લેવા ગયા. સંજીવનીનો આખો પહાડ ઉઠાવી લાવ્યા, સંજીવની મોટી બનાવી, લક્ષ્મણને લગાવી. લક્ષ્મણ પાછો જીવતો છે. કેવું એટલું છે, છેલ્લે એ જ હનુમાન જે બન્યો તો તારાસિંહ, એ
કે જેને 200 કિલોના કિંગકોંગને ઉપાડીને ફેંક્યો, જે લક્ષ્મણ માટે સંજીવની બુટી લઈને આવ્યો, એ જ હનુમાન, એ જ દારાસિંહ મુંબઈની સંજીવનીમાં પડ્યો હતો, એ સંજીવની બતાવી શકી નહીં. મૃત્યુ આવવાનું ફિક્સ છે. કઈ રીતે ઢાળવું આપણા હાથમાં છે. બ્રુસલી એટલી સ્ટીલ બોડી, મોટો લોખંડનો ગોળો ને જોરથી ફરાવે અને પાછો પકડીને આવે અને અહીંયા પછડાય તો પણ એનું હાડકું તૂટે નહીં, એવું મજબૂત. એ વ્યક્તિ બ્રુસલી પર પડી ગયો, હેમરેજ થયું, ગોળી લીધી, ઇન્ફેક્શન આવ્યું અને મરી ગયો. બંદૂકની ગોળી એને કઈ કરી શકે નહીં, એ નાનકડી ગોળી એનું મૃત્યુ લઈ ગઈ. બીજું આવે છે સંપત્તિનો અભિમાન. કોઈને આપણે પૈસા આપીને રાખ્યા હોય ને નોકરી પર કે ઘરે કામ કરવા માટે, આપણે એવું સમજીએ કે આપણે એને ખરીદી લીધા છે. એના એક એવો પણ વ્યવહાર થઈ શકે, મેં પૈસા આપ્યા છે. હું એને ગાય આપી શકું કેમ કે પૈસા આપ્યા છે. હું એને જે ભાવે તે બોલી શકું બીકોઝ મેં પૈસા આપ્યા છે. ગુરુદેવ ઘણીવાર કે તમે જેવો એની સાથે વ્યવહાર કરશો, ભવિષ્યમાં એ વ્યક્તિ તમારા સાથે એવો વ્યવહાર કરશે. સંપત્તિનો અભિમાન નહીં. હું તમને એક પ્રશ્ન પૂછું કે ઘરે કાંઈ વસ્તુ ખોવાય, મોંઘામાં મોંઘી કે ઘરેનું છે, એ ખોવાય, સૌથી પહેલા ઘરવાળાને પ્રશ્ન પૂછે કે સૌથી પહેલા આપણને કામવાળી ઉપર સમજે. ઘરવાળાને પૂછતા પણ નથી કે કોઈ લીધું છે, આપણી જગ્યાએ મુકાઈ ગયું છે, ના, પહેલું આને લીધું લાગે છે. આરોપ સૌથી મોટો દોષ. તમે કોઈના પણ નાનકડો પણ આરોપ મૂકો ને, ભવિષ્યમાં તમારું એટલું મોટું આરોપનું દુઃખ આવે, તમે આરોપ પર છૂટી નહીં શકો. એટલે કોઈએ પણ કોઈનો પર આરોપ નહીં નાખવાનો. મારે અભિમાન નથી કરવું, મારે માન નથી કરવું, મારે જેટલું બને તેટલું નમ્ર બનીને જીવવું છે. હસમુખભાઈ કેટલા પણ મોટા ફેક્ટરીના ભલે માલિક હતા, પણ જેટલા પણ લોકો સાથે રહે, એમના સાથે કામ કરતા હોય, એ લોકોના ઘરમાં જ્યારે દુઃખ આવે ત્યારે પોતે કાર્ડ લઈને એમના ઘરે જાય, એમને સાંત્વના આપે, એમને જે દુઃખ હોય એ બધું સાંભળે, પછી જે પ્રમાણે મદદ થતી હોય એ પ્રમાણે મદદ કરીને એના દુઃખને દૂર કરવાનો જે અદ્ભુત ગુણ હસમુખભાઈ પાસે હતો ને, એ ગુણ આપણે કેળવીએ. કોઈ પણ વ્યક્તિને આપણે કામ પર રાખેલા હોય, નાનામાં નાના માણસને પણ મારે એના સ્વાભિમાનથી નીચે પાડવો નથી, મારે એને તોડવો નથી, મારે બધા સામે એને નીચો પાડવો નથી, અને મારે ક્યારે પણ મારા સંપત્તિનું, મારા પદનું, મારી ખુરશીનું અભિમાન કરવું નથી. આ ભાવ સાથે આપણે આગળ કદી શરૂ કરાવે હે મારા ભગવાન છે, 108 સુધી લઈ આવે હે મારા ભગવાન છે. કદી શરૂ કરાવે હે મારા ભગવાન છે, 108 સુધી લઈ આવે હે મારા ભગવાન છે. માટીમાંથી ખુશ્બુ જગાવે હે મારા ભગવાન છે, બીજમાંથી અંકુર પ્રગટાવે હે મારા ભગવાન છે. માટીમાંથી ખુશ્બુ જગાવે હે મારા ભગવાન છે, બીજમાંથી અંકુર પ્રગટાવે હે મારા ભગવાન છે. कांटा बच्ची फूल खिलावे हे मारा भगवान छे, कालवमांथी कमळ बनावे हे मारा भगवान छे. कांटा बच्ची फूल खिलावे हे मारा भगवान छे, एक एक शरू करावे हे मारा भगवान छे.
મારા ભગવાન છે. નદીઓ કે કાંઠે છલકાવે એ મારા ભગવાન છે. દરિયાને ભરપૂર બચાવે એ મારા ભગવાન છે. એકથી શરૂ કરાવે એ મારા ભગવાન છે. 108 સુધી લઈ આવે એ મારા ભગવાન છે. એ મારા ભગવાન છે. દીવામાં બહુ તેજ પુરાવે એ મારા ભગવાન છે. સવાર સાંજે નવરંગાવે એ મારા ભગવાન છે. દીવામાં બહુ તેજ પુરાવે એ મારા ભગવાન છે. એકથી શરૂ કરાવે એ મારા ભગવાન છે. 108 સુધી લઈ આવે એ મારા ભગવાન છે. એકથી શરૂ કરાવે એ મારા ભગવાન છે. 108 સુધી લઈ આવે એ મારા ભગવાન છે. એકવીસ વર્ષનો છોકરો એક ડિગ્રી મેળવવી છે અને ડિગ્રી મેળવવા માટે એને પૈસા જોવે છે, એ ફીસ ભરવાની છે અને એક બહુ મોટા ઉદ્યોગપતિ એમણે એક સ્કીમ ચાલુ કરી હતી કે જે પણ છોકરાઓને ભણવું હોય અને ફીસની તકલીફ હોય એ અહીંયા આવી શકે છે. પ્રોપર કારણ દેખાશે તો અમે એમને ભેટ કરશું. 21 વર્ષનો છોકરો ત્યાં જાય છે અને પુણ્યથી મારો એનો એવો હતો કે એ વખતે એ ભાઈની જગ્યા ઉપર એનો દીકરો એ બેઠો હતો. બધી વાત સાંભળ્યા પછી કીધું કે તારું કારણ વ્યાજબી નથી, તને પૈસા નહીં મળે. બધું છે માણસે આ વસ્તુ છે તમે જો તો ખરા તારું નાટક છે, તને પૈસા નહીં મળે એમ કરીને કાઢી મૂકે. હવે એને મનમાં ગાંઠ મારી કે મારે આને દેખાડી દેવું છે કે હું પણ કંઈ કરી શકું છું, કઈ પુણ્ય હશે બાકી. ક્યાંકથી પૈસા મળ્યા, આગળ વધ્યો, ડિગ્રી તો ન થઈ પણ બિઝનેસમાં આગળ વધ્યો, એટલો ઉપર પહોંચ્યો. હવે એ વ્યક્તિ જે આગળ વધ્યો છે એને એક સ્કીમ ચાલુ કરી છે કે જે હું ભણી શક્યો નથી, કોઈ બીજાને ભણવું હોય અને પૈસાની તંગી હોય તો મારી પાસે આવી શકે છે, એને પૈસા અપાશે. એક બેન આવ્યા છે અને કહે છે કે મારા પતિને આવી તકલીફ છે, હોસ્પિટલમાં એડમિટ છે, પૈસા જરૂર છે. એટલે નામ વાંચે છે ત્યારે નામ લખેલું હોય છે એ જ વ્યક્તિનું જે વ્યક્તિએ 20 વર્ષ પહેલા એને પૈસા આપવાની ના પાડી દીધી હતી. એ વખતે આપણે શું કરીએ? બતાવી દઈશ આને, આવ્યો ને મારી પાસે, આવ્યો ને છેલ્લે પૈસા માંગવા આવ્યો ને, એ શું થયું? ખાલી એટલું શું થયું? કાંઈ નહીં,
લત ખોટી હતી, દારૂની લત હતી, જુગાર લત હતી, સટ્ટાની લત હતી. પપ્પા ગયા અને બધા જ પૈસા આપણે વાપરી નાખ્યા અને બધું ખલાસ થઈ ગયું છે. હવે હોસ્પિટલમાં ભરવા માટે પૈસા નથી, પૈસાથી ફાયદો ઉઠાવો. એક પણ શબ્દ બોલ્યા વગર પૈસા હાથમાં આપી દીધા. અને જ્યારે એને ખબર પડી કે પૈસા કોણે આપ્યા છે, એ નામ જ્યારે સાંભળ્યું, પેલો ધ્રુસકે રડવા માંડ્યો કે 20 વર્ષ પહેલા અપમાન કરીને જે વ્યક્તિને મેં તગેડી નાખ્યો હતો, એ વ્યક્તિએ આજે મારી હેલ્પ કરી છે. અને વ્યક્તિ સુધર્યો અને દિલથી લેટર લખ્યો અને ક્ષમા માંગી. સંપત્તિ આવી જાય તો વધારે ઘમંડ જે માથા પર ચડી જાય છે ને, બસ એ પ્રભુને પ્રાર્થના કરી કે એ નશો મારે ચડાવવો નથી. કઈ લાખો આવી ગયા, નજર પણ પડતી નથી. કઈ લાખો ચાલે જશે, નજર આ રડતી નથી. એ માનવ તારા ઐશ્વર્યનું અભિમાન ન કર. અહીં તો રાજા સિકંદરની કબર પણ જડતી નથી. અહીં તો રાજા સિકંદરની કબર પણ જડતી નથી. પ્રભુને પ્રાર્થના કરીએ, પ્રભુ આ માન, આ સંપત્તિનો નશો મારા પર ન ચડે અને જે પ્રમાણે હસમુખ ભાઈએ બીજા લોકોની મદદ કરવા માટે પોતાનું જીવન પૂરું કર્યું, કાઢ્યું, આગળ વધ્યા, કેટલાય લોકોને મદદ કરી, આ ભાવ મારા જીવનમાં પ્રગટેલો છે. રોજને વળે કરું શાસન, આ જગમાં છે મહાન. એના આધારે મારે તરવો આ સંસાર. જેને વળે કરું શાસન, આ જગમાં છે મહાન. એના આધારે મારે તરવો આ સંસાર. મારી પીઠ તારશે, ભગવાન તારશે, મજધાર મારિયા કાંઠે પહોંચાડશે. એવી મુझे શ્રદ્ધા છે, સાચી સાચી શ્રદ્ધા છે. દ્રઢ મુझे શ્રદ્ધા છે, આપી ભાઈ શ્રદ્ધા. હસમુખભાઈને બહુ ગમતું હતું કે એમના ઘરે પોતાને બીજાને બોલાવે, એમને ભરપેટ જમાડે. તો ખાસ નમ્ર વિનંતી, કોઈ પણ આજે ભાણું લીધા વગર, વાપર્યા વગર ન જાય, જમ્યા વગર ન જાય. ખાસ એમના માટે કે જે એમને જ્યારે પણ કોઈ ઘરે આવે બરાબર જમાડે. એ જ રીતે આપણે આજે પણ ભાણામાં જઈને જઈએ, ભાણું લીધા વગર ન જઈએ. એમના માટે સ્પેશિયલ, ભલે થોડું તો થોડું, પણ આપણે ભાણું લઈને જવું છે. એમના માટે આપણે ચોક્કસ કરશું. એટલે ખાસ બધાને વિનંતી, બરવાલિયા પરિવાર તરફથી હું ખાસ વિનંતી કરું છું કે જેટલા પણ વધારે છે મહેમાન, બધા ભાણું લઈને કદાચ. ઓછીને વળે તારું શાસન, આ જગમાં છે મહાન. એના આધારે મારે કરવો આ સંસાર. જેને વળે તારું શાસન, આ જગમાં છે મહાન. એના આધારે મારે કરવો આ સંસાર. મને ઈચ્છે તારીશે, ભવપાર તારશે, મજધાર મારિયા કાંઠે પહોંચાડશે. એવી મુझे શ્રદ્ધા છે, સાચી સાચી શ્રદ્ધા છે. દ્રઢ મુझे શ્રદ્ધા છે, પાકે પાઈ શ્રદ્ધા છે. જેને વળ તારું શાસન, આ જગમાં છે મહાન. એના આધારે મારે કરવો આ સંસાર. ભૂલો
જો પડીશ મુજે માર્ગ દેખાડશે ઢીલો જો પડીશ મારું સત્વથી વધારશે જીવન તારું શાસન આ જગમાં છે મહાન કોઈના આધારે મારે કરવો આ સંસાર ત્રીજું અને ખાસ લાઈફમાં હોય, બિઝનેસમાં હોય, ધર્મમાં હોય, પરિવારમાં હોય, ફ્રેન્ડ સાથે હોય, પતિ પત્નીની વચ્ચે હોય, ફ્રેન્ડ્સની વચ્ચે હોય, કોઈ પણ જગ્યા ઉપર માયા છુપાવવું, સિક્રેટ રાખવું ન થવું જોઈએ. જેટલું જે વ્યક્તિ છુપાવશો આગળ વધીને એટલું જ તમારા સંબંધોમાં ખટાશ ઉભી કરશે. એ વ્યક્તિ છે તમને બહુ માને છે, તમને સરાહા પર રાખે છે, તમને પૂછ્યા વગર કામ કરતો નથી, તમારી સલાહ લઈને જ એ કામ કરે છે, તમને બધા સિક્રેટ કહી દીધા છે, એના જીવનના બધા સિક્રેટ તમારી સામે ખુલ્લા છે. તમારી દોસ્તી બહુ મજબૂત છે, પણ એવું કંઈક બની ગયું, તમારા બંનેનો ઝઘડો થઈ ગયો, હવે તમે વાત કરતા નથી, તમારા અબોલા થઈ ગયા છે. હવે એને જે પણ સિક્રેટ તમને કીધા છે, જો એ તમારા પેટની અંદર જ રહે તો સમજી લેવું કે તમે બહુ ઊંચા હાથમાં છો, અને જો એના સિક્રેટ બીજા કોઈ બહાર નીકળે તો સમજી લેવું કે આપણે બહુ અધમ હાથમાં છે. જે વ્યક્તિએ તમારા પર વિશ્વાસ મૂકીને પોતાના સિક્રેટ્સ કીધા છે, એના સિક્રેટ તમે લોકો સામે પહોંચાડો. કોઈના વિશ્રામ સ્થાનને તોડવાથી વધારે પાપ છે કોઈના વિશ્વાસ સ્થાનને તોડવું. કોઈનું વિશ્રામ સ્થળ, કોઈના ઘરને તોડવું ને એકવાર ચાલી જશે, પણ કોઈના વિશ્વાસને તોડશો ને જેવો જીવનભર નહીં તોડી શકે. કોઈના વિશ્વાસ તમારે તોડવો નથી. અને એક કે માયા થઈ ગઈ હોય, દુરાચાર થઈ ગયા હોય, બહુ કપટ થઈ ગયા હોય, તેનું પ્રાયશ્ચિત ગુરુ ભગવાન પાસે લઈ લેવું છે, ગુરુદેવ પાસે લઈ લેવું છે. હસમુખભાઈ ગુરુ ભગવંતોને બહુ વેયાવત કરતા હતા અને ગુરુદેવને બહુ ચાહતા હતા. એમના પરિવારમાંથી આજુબાજુમાંથી લગભગ દીક્ષા પણ થઈ છે. કે બેનની કે કોઈ બહુ માનતા હતા, આઈ થિંક સો, આઈ ડોન્ટ નો. એમની બહુ ચાહતા હતા. એટલે ગુરુ એવા પકડીએ જેની પાસે આપણે બધા સિક્રેટ શેર કરી શકીએ. એક છોકરો ડોક્ટર પાસે આવ્યો, કે ડોક્ટર મારું પેટ બહુ દુખે છે. ડોક્ટરે શું ખાધું તું કાલે? કે મને ખબર નથી. એક્ચ્યુઅલી એવું હતું, એ છોકરો હતો બ્રાહ્મણ, અને બ્રાહ્મણ નોનવેજ ન ખાય, પણ કોઈએ જબરદસ્તી કંઈક ખાવામાં નાખી દીધું અને એને માછલી ખવડાવી, અને ન અચાનક એ વસ્તુ ખાધી એટલે પેટમાં ભયંકર દુખાવો ઉપડ્યો. હવે એને ખબર પડી કે માછલી ખાધી છે, પણ બ્રાહ્મણ છું, બ્રાહ્મણે માછલી ખાધી હું બોલું તો ડોક્ટર શું સમજે મારા માટે? મારે કેવું નથી. એ ડોક્ટરને કીધું નહીં.
ડોક્ટરે કીધું તારે પેટમાં દુખે છે ને આવું આવું હશે, દવા આપી દીધી. પ્રોપર કારણ બતાવ્યું નહીં એટલે દવાથી પણ ફરક પડ્યો નહીં. 2 દિવસ પછી દુખાવો હજુ વધ્યો. ડોક્ટર પાસે પાછો આવ્યો. ડોક્ટરે ફરીથી પૂછ્યું સાચું મને કંઈક છુપાયું છે? કે ડોક્ટર આ મારાથી ભૂલ થઈ ગઈ, હું બ્રાહ્મણ હતો પણ ભૂલથી મારાથી માછલી ખવાઈ ગઈ છે, હવે શું કરું? તો ગાડા પહેલા બોલાય ને ડોક્ટર, વકીલ, આ બંને પાસે કઈ છુપાવાય નહીં, છુપાઈ ગયું, પતી ગયું. એ જ પ્રમાણે ગુરુ પાસે કઈ છુપાવાય નહીં. પેલા દવા આપી, બરાબર ઇલાજ થયો અને પેટનો દુખાવો મટ્યો. એ જ પ્રમાણે એવા એક ગુરુ પકડવાના કે જેની પાસે આપણી લાઈફ આખી પૂરી ખુલ્લી હોય અને જે બોલે એ પ્રમાણે જ આપણી લાઈફ આગળ વધે. એક બંધન હશે ને માથા ઉપર, તો ઘણા બધા પાપોથી આપણે છૂટા થઈ જશું, ઘણા બધા પાપોથી આપણે દૂર થઈ જશું. જે હસમુખભાઈ ગુરુ ભગવંતોની વ્યાવચ કરતા હતા એ પ્રમાણે આપણે પણ વ્યાવચ કરીએ, આપણે પણ ગુરુ ભગવંતની સેવામાં આગળ વધીએ અને માયાના પાપથી દૂર હટીને પ્રભુને પ્રાર્થના કરીએ મારા પણ આવો ગુણ પ્રગટાવે. ઓ શ્વાસ તમારા નામે પ્રભુવર, શ્વાસ તમારા નામે, શ્વાસ તમારા નામે ગુરુવર, શ્વાસ તમારા નામે, શ્વાસ તમારા નામે પ્રભુવર, શ્વાસ તમારા નામે, શ્વાસ તમારા નામે ગુરુવર, શ્વાસ તમારા નામે, શ્વાસ તમારા નામે પ્રભુવર, શ્વાસ તમારા નામે, શ્વાસ તમારા નામે ગુરુવર, શ્વાસ તમારા નામે. રસ્તામાં ચાલી રહ્યા છે, ગટર આવી છે, ગટર એકદમ ખુલ્લી છે. બે કારણ હોય. પહેલું, એક ગટરને સાફ કરીને બરાબર ધોઈને એનામાં અત્તર નાખીને એ ખાડાને એકદમ સુગંધિત કરી દેવો. અને બીજું કારણ હોય કે ગટરની ઉપર ઢાંકણું રાખીને ગટરને બંધ કરી દેવી. આ બંનેમાંથી ઈઝી કયું લાગે? ઢાંકણાને બંધ કરી દેવી. અંદર કેટલો પણ કચરો પડેલો હોય પણ મારે બહાર સારા દેખાવું છે, લાઈક ગટરને બંધ કરી દેવી. પણ સારા બની જવું, લાઈક અંદરની ગટરને સાફ કરી દેવી. એટલે આજે એક સંકલ્પ લઈને જઈએ કે મારે સારા દેખાવું નથી, સારા બનવું છે. આ સારા બનવા પાછળ આપણે આગળ વધીએ. આ ભાવ સાથે ઉતારા તેરીથી બોલાવજો મુझ મનના મોહનિયા, હવે જલ્દીથી તેડાવજો મુझ મનના મોહનિયા. હું દર્શનનો તરસ્યો, તમે મારા છો દરિયા, હવે જલ્દીથી તેડાવજો મુझ મનના મોહનિયા. સફરની ડગર મેં પગલું જોયું છે હરવા, વારાને શોધી રહ્યું આ બાળકને સોનું સોનું મંડળું રહે છે અબુદાર. દીવડા પ્રગટાવ્યા મારા રોમ રોમમાં, વેદના મારે હવે બોલાવજો મુझ મનના મોહનિયા, હવે જલ્દીથી તેડાવજો મુझ મનના મોહનિયા. હું દર્શનનો તરસ્યો, તમે મારા છો દરિયા, હવે જલ્દીથી તેડાવજો મુझ મનના મોહનિયા.
જુઓને આમી દ્રષ્ટિથી મારી સામું જુઓને કરુણા દ્રષ્ટિથી મારી સામું જુઓને આમી દ્રષ્ટિથી મારી સામું જુઓને મારી સામું જુઓને એક વાર દાદા મારી સામું જુઓને મારી સામું જુઓને એક વાર દાદા મારી સામું જુઓને વિનંતી મારી પ્રભુવર તું સુણજે અંત સમાય મુझे તું મળજે પીડા જાય રગ રગમાંથી વ્યાપે તારા દર્શનની ઠંડક તું આપજે સંસાર જગની છોડી ગયા મને તારા ધ્યાનમાં સ્થિર કરી સમાધિ મરણ મળે એવું માંગુ ભવ ભવના ફેરા ટળે એવું માંગુ સામું જુઓને મારી સામું જુઓને એક વાર દાદા મારી સામું જુઓને મારી સામું જુઓને એક વાર દાદા મારી સામું જુઓને
सकूं प्रभु जी आपो एक बार मगरा मारो एक बार खुल्ला मुख्या से मतो बिगड़ा न पार खुल्ला मुख्या से मतो बिगड़ा न पार प्रभु जी आपो एक बार मगरा मारो एक बार उतारा बीना मुरला संगकारी छटकारी जोड़ना करुणानी प्यारी उतारा बीना मुरला संगकारी छटकारी जोड़ना करुणानी प्यारी तुझे स्मरा करूं बारंबार तुझे स्मरा करूं बारंबार प्रभु जी आओ एक बार गुरुवर आओ एक આપણી बार વિનંતીને માટે રાખીને પૂજ્ય બિંદુભાઈ મહાદેવજી આપણી પાસે આવ્યા છે આપણે બધા જ गुरुवर आओ एक बार महिला पारो एक बार गुरुवर आओ एक बार महिला पारो एक बार गुरुवर आओ एक बार महिला पारो एक बार गुरुवर आओ एक बार
अविनाशी हूँ आत्मस्वरूप देह मरे छे હું નથી મરતો અજર અમર પદમાં દેહ વિનાશી હું અવિનાશી દેહ વિનાશી હું ભાવવંદન રાષ્ટ્રસંત પરમ ગુરુદેવના ચરણોમાં સવિનય વંદન ઉપકારી પૂજ્ય ગુરુ નૈયાના ચરણોમાં સવિનય વંદન ભગવાન મહાવીરનું સુંદર મજાનું એક વાક્ય ઉત્તરાધન સૂત્રની અંદર આવે પુસ્તકે જહ ઓસ બિંદુએ થોવમ ચિઠ્ઠઈ લબ માણીએ કુશાગ્રના ભાગમાં પડેલું એક બિંદુ ઝાકળનું અને એક પવનનો ઝોકો આવે અને એ નીચે પડી જાય એ મનુષ્યનું જીવન જન્મ અને મૃત્યુ મને અને તમને સૌને ખબર છે કે જેમનો જન્મ છે એમનું મૃત્યુ અનિવાર્ય